જય શ્રી રામ દોસ્તો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું એનો સંપૂર્ણ વિડીયો આવી ગયો છે। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં રજિસ્ટરથી લઈને છેલ્લે ફોર્મ સબમિટ કેવી રીતે કરવું ત્યાં સુધીનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો છે। છેલ્લે સુધી વિડીયો જોવા વિનંતી। સૌપ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમ ઓપન કરવાનું છે। ત્યારબાદ તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ સર્ચ મારવાનું છે। ત્યાર પછી અહીં પહેલા નંબરની વેબસાઇટ આવશે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, તેમાં તમારે ટિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં એક લોગિન અને રજિસ્ટર બંનેનો ઓપ્શન આવશે, ત્યાં તમે ફ્રેશ રજિસ્ટર કરવાનું હોય તો અહીં રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। ત્યાર પછી ઈમેલ આઈડી નાખવાની રહેશે। ત્યાર પછી તમારે અહીં પાસવર્ડ બનાવવાના છે, જો તમને યાદ રહે એવો તમે પાસવર્ડ બનાવી શકો છો। ત્યાર પછી તમારે અહીં કન્ફર્મ પાસવર્ડમાં ક્લિક માર્ક કરવાનું છે, ત્યાં પણ સેમ પાસવર્ડ નાખવાનો છે। ત્યાર પછી તમારે અહીં કેપ્ચર ફિલઅપ કરવાનો રહેશે। ત્યાર પછી તમારે અહીં સેવ કરવાનું છે। અહીં તમારું રજિસ્ટર થઈ ગયું છે। હવે તમારે લોગિન કરવાનું રહેશે। અહીં તમારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ગમે તે એક વસ્તુ ચૂઝ કરવાનું છે। ત્યાર પછી તમે મોબાઈલ નંબર નાખી શકો છો। ત્યાર પછી તમે અહીં પાસવર્ડ જે બનાવે તો અહીં તમે ફિલઅપ કરી શકો છો। ત્યારબાદ તમારે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના રહેશે। ત્યાર પછી તમારે અહીં લોગિન કરવાનું રહેશે। થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે લોગિન ઉપર ક્લિક માર્ક કરવાનું છે। લોગિન કર્યા પછી અહીં તમારા મોબાઈલમાં તમારે એક SMS આવશે, તે તમારે અહીં OTP ફિલ કરવાનું છે। ત્યારબાદ કન્ફર્મ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી અહીં પ્રોફાઇલ ઓપન થઈ ગઈ છે। તો હવે તમારે સૌપ્રથમ તમારી માય પ્રોફાઇલમાં જવાનું છે અને તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે। હવે તમારે અહીં માય પ્રોફાઇલ ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી તમારી અહીં પ્રોફાઇલ અપડેટ કરવાની છે, તો તમારે અહીં શ્રીમાન શ્રીમતી જે લાગુ પડતું હોય તે તમારે ક્લિક માર્ક કરવાનું છે। ત્યારબાદ તમારું અહીં ગુજરાતીમાં પ્રથમ નામ, મધ્ય નામ અને છેલ્લે લાસ્ટ તમારી અટક સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ સેમ ટુ સેમ અંગ્રેજીમાં પણ લખવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં ફાધર નામ સિલેક્ટ કરવું છે અથવા હસબન્ડ નામ જે લાગુ પડે તે તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી સેમ ટુ સેમ બાજુમાં લખવાનું છે। ત્યાર પછી તમારે મેલ અથવા ફિમેલ જે લાગુ પડે તે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે અહીં જન્મ તારીખ નાખવાની છે। અહીં તમારા મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી પહેલેથી જ આવી જશે। ત્યારબાદ તમારે નીચે અહીં તમારું એડ્રેસ ફિલઅપ કરવાનું છે, જિલ્લો, તાલુકો, રૂરલ, ગામ હોય તો રૂરલ અથવા સિટી હોય તો અર્બન કરવાનું રહેશે। ત્યાર પછી લાસ્ટમાં તમારું અહીં વિલેજ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ જો એડ્રેસ સેમ હોય તો પરમાનન્ટ એડ્રેસ ઉપર ક્લિક માર્ક કરવાનું છે, જે તમે ઉપર ફિલઅપ કર્યું છે તે તમારે નીચે પણ સેમ ટુ સેમ આવી જશે। ત્યારબાદ તમારે અહીં અપડેટ પ્રોફાઇલ પર ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી તમારા મોબાઈલમાં એક OTP આવશે, તે તમારો OTP ફિલઅપ કરવાનો છે। ત્યારબાદ તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે। ત્યાર પછી તમારે સર્વિસમાં જઈને સ્કોલરશિપમાં જવાનું છે। ત્યાર પછી SC, ST અને SCBCમાં તમારે જે લાગુ પડે તે તમે ફોર્મ ભરી શકો છો। હું અત્યારે SCBCમાં ફોર્મ ભરીશ। ત્યાર પછી અહીં 2025 અને 26 ઉપર ક્લિક માર્ક કરીશ। ત્યારબાદ અહીં ચેન્જ ફાઇનલ યર કરીશ। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરીશ, ત્યાં તમને PM SSV પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જોવા મળશે, ત્યાં તમારે OBC માટે ક્લિક અહીં કરવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યારબાદ અહીં કન્ટિન્યુ ટુ સર્વિસ કરવાનું છે, અહીં કન્ટિન્યુ કરવાનું રહેશે। હવે તમારે અહીં તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહેશે। અહીં તમારું નામ ઓટોમેટિક આવી જશે, જે તમે પ્રોફાઇલમાં અપડેટ કર્યું છે તે મુજબ અહીં આવી જશે। હવે નીચે અહીં તમારે આધાર કાર્ડ મુજબ નામ લખવાનું રહેશે, જો તમારે સેમ હોય તો અહીં ક્લિક માર્ક કરવાનું છે। ત્યારબાદ અહીં તમારે જન્મ તારીખ ફિલઅપ કરવાની છે। ત્યારબાદ અહીં નીચે તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે। ત્યારબાદ તમારે અહીં વેરીફાઈડ આધાર કરવાનું છે। બાજુમાં આધાર સ્ટેટસમાં લીલા અક્ષરથી લખાઈને આવી જશે, જો તમારું આધાર કાર્ડ કમ્પ્લીટ હોય તો। જો તમારા આધાર કાર્ડમાં કંઈક ભૂલ હોય તો અહીં આધાર સ્ટેટસમાં લાલ અક્ષરથી લખાઈને આવશે, તો તમારે સેમ ટુ સેમ આધાર કાર્ડ પ્રમાણે લખવાનું રહેશે અહીં। ત્યારબાદ થોડો નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે તમારે અહીં તમારો રેશન કાર્ડ નંબર ફિલઅપ કરવાનો છે। જો તમારા રેશન કાર્ડમાં KYC થઈ હશે તો અહીં બતાવશે, અને ન થયું તો તમારે KYC ફરજિયાત કરાવવી પડશે, તેના સિવાય તમારું ફોર્મ સબમિટ થઈ શકશે નહીં। ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરી અને ક્લિક માર્ક કરવાનો છે। ત્યારબાદ તમારે અહીં સ્ટુડન્ટ OTR નંબર દાખલ કરવાનો છે, જે ક્યાંથી લાવો એ આગળનો વિડીયો તમે જોઈ શકો છો। અહીં તમે NSP પોર્ટલ ઉપરથી મેળવી શકો છો। ત્યારબાદ તમારી પૂરી ડિટેલ આવી જશે।
ત્યાર પછી તમારે મધર નેમ સિલેક્ટ કરવાનું છે. અહીં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. બાજુમાં તમારે અહીં કાસ્ટ સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી રિલિજનમાં તમે હિન્દુ મુસ્લિમ જે હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તમે મેરિડ છો અનમેરિડ છો સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તમારા ફાધર શું કામ કરે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીં તમારે આવકના દાખલામાં કેટલી ઇન્કમ છે તે અહીં ફિલઅપ કરવાની છે. ત્યાર પછી તમારે જો હોસ્ટેલમાં લાગુ પડતા હોય તો તમે અહીં સિલેક્ટ કરી શકો છો. હવે તમારે જો હોસ્ટેલ લાગુ પડતી હોય તો અહીં તમે હોસ્ટેલનો એડ્રેસ સિલેક્ટ કરી શકો છો. જો તમારે અહીં હોસ્ટેલ લાગુ ન પડતી હોય તો તમે તમારું આધાર કાર્ડ મુજબ એડ્રેસ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી અહીં તમારે જિલ્લો, તાલુકો, અહીં તમારે રૂરલ, અર્બન, ગામ છે કે શહેર છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીં તમારું ગામ લખવાનું રહેશે. ત્યાર પછી નીચે કરંટ એડ્રેસ લખવાનું છે, પિનકોડ નાખવાનો છે. ત્યાર પછી જો પરમાનન્ટ એડ્રેસમાં સેમ ટુ સેમ લાગુ પડતું હોય તો અહીં તમે ક્લિક માર્ક કરી શકો છો. ત્યારબાદ તમારે 7 નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીં તમારી બેંક ડિટેલની વિગત તમારે અહીં ભરવાની રહેશે. ત્યાર પછી સૌપ્રથમ ઉપર ક્લિક માર્ક કરવાનું છે. ત્યાર પછી તમારે અહીં બેંકનો IFSC કોડ દાખલ કરવાનો છે, જે તમારી પાસબુકની અંદર લખેલો હશે. અહીં દાખલ કર્યા બાદ તમે શો બેંક ડિટેલ ઉપર ક્લિક માર્ક કરશો એટલે તમારી બેંકનું નામ અને બ્રાન્ચ આવી જશે. ત્યાર પછી તમારો અહીં તમારે એકાઉન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે, જે બેંક પાસબુકમાં લખેલો હોય તે જ. ત્યાર પછી બાજુમાં અહીં એન્ટરમાં એનો જ સેમ ટુ સેમ એકાઉન્ટ નંબર ફિલઅપ કરવાનો છે. ત્યારબાદ તમારું અહીં નામ અને બેંકનું નામ સેમ ટુ સેમ હોય તો તમે અહીં એઝ પ્રોફાઇલ ઉપર ક્લિક માર્ક કરી શકો છો. જો ના હોય તો તમે અહીં બેંક મુજબ તમારું નામ ફિલઅપ કરી શકો છો. ત્યારબાદ અહીં સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે. હવે તમારે અહીં તમારી એકેડેમિક ડિટેલ ભરવાની રહેશે. સૌપ્રથમ સિલેક્ટ યોર એડમિશનમાં જો તમારી ગવર્મેન્ટ કોલેજ હોય તો ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટ અહીં સિલેક્ટ કરવાની છે. જે તમારે અહીં લાગુ પડે તે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીં એનરોલમેન્ટ નંબર જે તમારા કોલેજના આઈ કાર્ડમાં લખેલ હશે અથવા તમારા પહેલાં બીજા સેમનું જો રિઝલ્ટ આવ્યું હશે તો રિઝલ્ટ અંદર પણ લખેલો હશે. ત્યાર પછી અહીં તમારે જે કોર્સ લાગુ પડતો હોય આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જે લાગુ પડતો હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી અહીં બેચલર ઓફ આર્ટ્સ લાગુ પડે ને જેને લાગુ પડે તે કરી શકે છે. ત્યાર પછી તમારું કયા વર્ષની કોલેજ છે તે સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી અહીં તમારો કોલેજનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તેની બાજુમાં અહીં તમારી કોલેજનું નામ સિલેક્ટ કરવાનું છે. જે તમે કોલેજનો અભ્યાસ કરો છો તે તમારી કોલેજનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમારે કોલેજમાં કયો વિષય છે મેઇન વિષય તે તમારે સિલેક્ટ કરવાનો છે. જે તમારે લાગુ પડે તે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીં કોલેજનું સત્ર ક્યારથી ચાલુ થયું અને ક્યારે પૂર્ણ થશે તે તમને કોલેજ દ્વારા એક નોટિફિકેશન આપવામાં આવી છે. તે મુજબ તમે અહીં ફિલઅપ કરી શકો છો. બધી જ કોલેજમાં અલગ અલગ હશે એટલે તમે તમારી કોલેજ મુજબ તમે ફિલઅપ અહીં કરવાની રહેશે. ત્યાર પછી તમારે અહીં તમારી એજ્યુકેશન ડિટેલ ફિલઅપ કરવાની છે. અહીં તમારે ધોરણ 10ના અભ્યાસની વિગત તમારે ફિલઅપ કરવાની રહેશે. ત્યાર પછી અહીં 10મું ધોરણ સિલેક્ટ કરવાનું છે. અહીં તમારે SSC લખી શકો છો. ત્યાર પછી તમારે અહીં સીટ નંબર લખવાનો છે. ત્યાર પછી તમારે અહીં પાસિંગ વર્ષ લખવાનું છે. ત્યાર પછી બાજુમાં તમારે 10મા ધોરણમાં કેટલા ટકા છે તે તમારે અહીં લખવાના રહેશે. જે તમે ધોરણ 10ની માર્કશીટ મુજબ અહીં તમે લખી શકો છો. ત્યાર પછી તમારે અહીં એડ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીં ધોરણ 12નો અભ્યાસની વિગત લખવાની રહેશે. હવે તમારે ધોરણ 12 સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીં HSC સિલેક્ટ કરવાનું છે. તમારે ધોરણ 12નો સીટ નંબર લખવાનો છે. ત્યાર પછી બાજુમાં તમારે અહીં તમારું પાસિંગ વર્ષ લખવાનું છે. ત્યાર પછી તમે બાજુમાં એના પર્સન્ટેજ લખી શકો છો. તે પછી તમે અહીં એડ કરી શકો છો. જે વ્યક્તિને પહેલા વર્ષની કોલેજ હોય તેમને ધોરણ 10 અને 12ના અભ્યાસક્રમની વિગત સિલેક્ટ કરવાની છે.
જે વ્યક્તિ કોલેજ ચાલુ હોય તેમને આગલા વર્ષની માર્કશીટ મુજબ અભ્યાસક્રમની વિગત અહીં ફિલઅપ કરવી પડશે. ત્યાર પછી તમારે અહીં ફી કેટલી છે તે તમારે સિલેક્ટ કરવાની છે. જે તમને કોલેજ દ્વારા એક નોટિફિકેશન PDF આપેલી છે તેમાં આ બધી વિગત લખેલી છે. તે કોલેજ દ્વારા જે આપેલી છે તે મુજબ તમારે અહીં ફિલઅપ કરવાની છે. ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીં દિવ્યાંગમાં જો તમને લાગુ પડતું હોય તો તમે અહીં સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તેની ડિટેલ ભરી શકો છો. જો ના લાગુ પડતું હોય તો તમારે સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે. હવે તમારે અહીં લાસ્ટમાં તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવાના છે? સૌપ્રથમ તમારે અહીં કાસ્ટ સર્ટિફિકેટ એટલે તેના ઉપર તમારે અહીં ક્લિક માર્ક કરવાનું રહેશે. જે તમારા કાસ્ટ સર્ટિફિકેટમાં સર્ટિફિકેટ નંબરને અહીં તમારે ફિલઅપ કરવાનો છે. ત્યારબાદ તમારું કાસ્ટ સર્ટિફિકેટને તમારે સ્કેન કરવાનું છે. ત્યાર પછી તમારે અહીં બ્રાઉઝરથી તેને સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા પછી તમારે અહીં અપલોડમાં જઈને અપલોડ કરવાનું રહેશે. થોડા સમય રાહ જોવાની છે. ત્યારબાદ તમારું અહીં ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલ બતાવશે. હવે તમે અહીં વ્યૂ દ્વારા તમે જોઈ પણ શકો છો. ત્યાર પછી તમારે અહીં બેંક એકાઉન્ટની પાસબુક તમારે અપલોડ કરવાની છે. એકાઉન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે. સેમ ટુ સેમ જે પ્રોસેસ પહેલાં કરી તેમ બધા તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે ફીની પાવતી, ત્યાર પછી તમારે માર્કશીટ જે લાસ્ટ માર્કશીટ હોય તે, ત્યાર પછી તમારે ઇન્કમ એટલે આવકનો દાખલો, ત્યાર પછી તમારે અહીં LC, ત્યાર પછી અહીં તમારે બોનોફાઇડ સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય તેને, ત્યાર પછી અહીં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, ત્યારબાદ તમારે અહીં કોલેજ દ્વારા આપેલો આઈ કાર્ડ, ત્યાર પછી જેમને બ્રેક એફિડેવિટ જેને 1 વર્ષનો અથવા 2 વર્ષનો જેણે ગેપ લીધેલો છે, જે વ્યક્તિને બ્રેક એફિડેવિટ લાગુ પડતો તે અહીં અપલોડ કરી શકે છે. ત્યાર પછી હોસ્ટેલનું સર્ટિફિકેટ જે વ્યક્તિને લાગુ પડતું હોય તે અહીં અપલોડ કરી શકે છે. ત્યારબાદ અહીં પાસપોર્ટ સાઇઝના ફોટો અપલોડ કરવાનો છે. ત્યાર પછી અહીં સેવ ડ્રાફ્ટ કરવાનો છે. તમારે જે માહિતી ફિલઅપ કરી છે તે તમારે ધ્યાનથી એકવાર જોઈ લેવાની છે. જો કોઈ અંદર ભૂલ હોય તો તમે સુધારી શકો છો. ત્યાર પછી વેરીફાઈડ મોબાઈલ નંબર ઉપર ક્લિક માર્ક કરીને એક OTP મોબાઈલમાં આવશે. ત્યાર પછી તમારે ફિલઅપ કર્યા પછી કન્ફર્મ કરવાનું રહેશે. ત્યાર પછી તમે એની પ્રિન્ટ નીકાળી શકો છો. જો તમે ફોર્મને કન્ફર્મ કર્યા પછી પણ તમારા ફોર્મમાં કંઈ ભૂલ રહી ગઈ છે તો તમે કોલેજ દ્વારા તેને રિજેક્ટ કરાવી શકો છો. ત્યાર પછી તમે એને એડિટ કરી શકો છો. ત્યાર પછી તમે પ્રિન્ટઆઉટ નીકાળીને કોલેજમાં જમા કરાવવાના રહેશે. ફોર્મની સાથે અમુક ડોક્યુમેન્ટ પણ તમારે સાથે લઈ જવાના રહેશે. ત્યારબાદ તમારે ફોર્મ સાથે ડોક્યુમેન્ટને કોલેજમાં જમા કરાવી શકો છો. આ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.